આખો દિવસ વાંચ્યા પછી પણ દિવસના અંતે ગિલ્ટ થાય કે આજે તો કોઈ વંચાયું નથી અથવા આજનો દિવસ પણ વેસ્ટ કર્યો. તો આ ફિલિંગ આપણને કેમ આવે છે એના કારણો સમજીએ તો એના પોસિબલ સોલ્યુશન સુધી જઈ શકીએ. એના કારણોમાંથી એક કારણ એ હોઈ શકે કે આપણે ક્લિયર સ્ટોપિંગ પોઈન્ટ નક્કી નથી કે વાંચવાનું કેટલું છે. મે બી આપણે એવી રીતે નક્કી કરીએ છીએ કે 4 કલાક વાંચવાનું છે કે 6 કલાક વાંચવાનું છે, પણ એટલા ટાઈમમાં શું વાંચવાનું છે એ ક્લિયર નક્કી નથી. ઓકે, સેકન્ડ કારણ એ હોઈ શકે કે આપણને આપણા મેમરી રિટેન્શન કે કેટલું યાદ રહ્યું એના પર ભરોસો નથી. આપણને એવું લાગે છે કે આજે જે કંઈ વાંચ્યું એ યાદ તો નથી રહ્યું અને કાલે પાછું વાંચવું પડશે, તો આજનો દિવસ તો વેસ્ટ થયો. બીજું કારણ એવું હોઈ શકે કે આપણે જે વાંચવાનું સિટિંગ ટાઈમ છે કે જ્યારે ચોપડી ખોલીને આપણે બેઠા હતા તો 7 કલાક બેઠા હતા, પણ જરૂરી નથી કે એ 7 કલાક આપણે વાંચતા હતા. મે બી થોડો ટાઈમ ફોન ચલાવ્યો હોય અથવા બીજું કોઈ કામ કર્યું હોય અને એમાં ગયું હોય, પણ આપણા માઇન્ડને તો એ લાગે છે ને કે આપણે ચોપડી લઈને બેઠા હતા તો આપણે વાંચ્યું છે એટલા કલાક. તો એક એ રીઝન હોઈ શકે. તો આવા ઘણા બધા રીઝનો છે. તો એનું સોલ્યુશન શું છે? તો પોસિબલ સોલ્યુશનમાં એક તો છે કે આપણને ક્લિયર સ્ટોપિંગ પોઈન્ટ ખબર હોવી જોઈએ કે આજે પોલિટીના આ ચેપ્ટરના આ 3 ટોપિક કરવાના છે, તો ત્રીજો ટોપિક પૂરો થશે એટલે સ્ટોપ કરવાનું છે, એટલો ત્રીજો ટોપિક પૂરો થયો એટલે એટલું વંચાઈ ગયું. ઓકે, તો તમારે ડ્યુરેશન નક્કી નથી કરવાનું કે 3 કલાક વાંચવાનું છે, તમારે ટોપિક જ ડિસાઇડ કરવાના છે કે 3 ટોપિક વાંચવાના છે અથવા 25 દાખલા ગણવાના છે. નેક્સ્ટ છે કે એક્ટિવ રિકોલિંગ. આજે 6 કલાક વાંચ્યું તો 7મો કલાક છેલ્લો 1 કલાક એવો રાખો કે જ્યાં તમે આજે જે વાંચ્યું એને રિકોલ કરો છો, એને યાદ કરો છો. પેન અને પેપર લઈને બેસો અને જે વાંચ્યું એના થોડા અમુક પોઈન્ટ જે યાદ આવે એ લખો, જેથી આપણા માઇન્ડને એવિડન્સ મળશે કે ના આજે વંચાયું છે અને મને યાદ પણ છે. તો એ એવિડન્સ પર માઇન્ડને વધારે ભરોસો થશે, તમને વધારે ભરોસો થશે એના કરતાં કે ના આખો દિવસ વાંચ્યું છે પણ ના જે વાંચ્યું એ યાદ રહ્યું છે, મને યાદ છે, પેપરમાં કામ લાગશે. નેક્સ્ટ આપણે એવું કરી શકીએ કે આપણો જે ફોન છે જે સૌથી મોટો ડિસ્ટ્રેક્ટર છે, વાંચતી વખતે એને બીજી રૂમમાં રાખો. આપણી આંખો સામે ના રહેવું જોઈએ, કારણ કે બુક કરતાં પણ ઇન્ટરેસ્ટિંગ ચીજ આપણને એ વસ્તુ લાગતી હોય છે કે ફોન. તો ફોનને જ્યારે બુકથી વાંચો છો એ વખત બીજા રૂમમાં મૂકો અથવા તમને ના દેખાય એવી રીતે મૂકો, જેથી એને સતત ખોલવાની આપણી જે આદત છે એનાથી બચી શકીએ. તો આ પ્રકારનું કંઈક ઇમ્પ્લિમેન્ટ કરીએ આપણે તો એવું થાય કે આપણે જે હાફ ગિલ્ટી સ્ટેટમાં રહીએ છીએ કે જેમાં ના તો ભણાય છે અને જ્યારે રેસ્ટ કરતા હોઈએ ત્યારે રેસ્ટ પણ નથી થતું, એ વખત ગિલ્ટ થાય છે કે અત્યારે આપણે ભણી નથી રહ્યા અને બીજું કોઈ આપણાથી આગળ નીકળી ગયું છે. તો આઈ હોપ ધીસ થિંગ્સ હેલ્પ.